આજે આપણે નમકીન નાસ્તો બનાવવાનો છે, જેના માટે 2 કપ ઘઉંનો લોટ લીધો છે, 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન કલોજી, 1 ટીસ્પૂન અજમો મસળીને લેવાનો છે, મીઠું લેવાનું છે, તેના હાથથી આપણે મિક્સ કરી લઈશું. તેલ લઈશું 3 ટેબલસ્પૂન, એને હાથથી આપણે મિક્સ કરી લેવાનું છે. 2 હાથથી બરાબર એને મિક્સ કરી લેવાનો છે. હવે આપણે આ લોટને 2 હાથથી આ રીતે મસળી લેવાનો છે. આ રીતે કરશો તો પ્રોપર લોટ થશે. હવે પાણી લઈને આપણે લોટ બાંધી લેવાનો છે. લોટ આપણો થઈ ગયો છે, તેને આપણે ઢાંકીને મૂકી દઈશું. એક બાઉલમાં 3 ટેબલસ્પૂન ઘી, 2 ટેબલસ્પૂન ઘઉંનો લોટ લઈને આ રીતે મિક્સ કરી અને બનાવી દેવાનું છે. આવો સાટો બનાવી દેવાનો છે. હવે આપણો લોટ રેડી થઈ ગયો છે, તેને મિક્સ કરી લેવાનો છે અને 3 આ રીતે મોટા લુવા બનાવી દેવાના છે. હવે આપણે એને વણી લીધું છે, તેના ઉપર આપણે જે ઘઉંનો અને ઘીનો સાટો બનાવ્યો તો એ લગાવી દેવાનો છે. આ રીતે પ્રોપર આંગળીની મદદથી લગાવી દેવો. હવે આપણે આનો ટાઈટ રોલ વાળી લેવાનો છે. આ રીતે આપણે રોલ વાળી લઈશું. તેના આપણે આ રીતે લુવા કટ કરી લેવાના છે. થઈ ગયા છે આપણા લુવા. હવે આપણે એને વણી લઈશું. આ રીતે પૂરી વણી લેવાની છે. તેના પર આપણે સાટો લગાવી લઈશું. હવે આપણે આ રીતે વાળીને બીજા નંબરની આંગળી લઈ અને એને આ રીતે દબાવીને આ રીતે શેપ આપી દેવાનો છે. જો આવું બનાવી લેવાનું છે. આપણે વાળી લીધા છે. હવે આપણે તેલ આવી ગયું છે, તેમાં આપણે તળી લઈશું તેને. આને આપણે ગોલ્ડન બ્રાઉન તળવાના છે. મીડિયમથી સ્લો ફ્લેમ પર આને આપણે તળવાના છે. થોડી થોડી વારે આપણે તેને હલાવવાનું છે. જો આપણે આ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. જો કેવા ક્રિસ્પી બની ગયા છે, તમે જોઈ શકો છો. આને 10 દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો અને બાળકોને ટિફિનમાં આપી શકો છો.